हेलो दोस्तों, वंडर शेफ ઈલામાં આપનું સ્વાગત છે। તો દોસ્તો ચલો આપણે ઢોકળા બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ઢોકળા માટે લોટ તૈયાર કરીશું। 1 વાટકી ચણાની દાળ, 2 વાટકી ચોખા અને કણકી હોય તો પણ ચાલે, 1 વાટકી અડદની દાળ, બધી વસ્તુઓ ભેગી કરીને આપણે દળી લઈશું। મિક્સરમાં કે ઘંટીમાં કરી લઈએ આપણે। હવે આપણે કણકી કોરનું રેડી થઈ ગયું છે। હવે એક મોટો બાઉલ લઈને તેમાં 1 વાટકી જેટલું થોડું દહીં ઉમેરતા જઈશું। હવે હલાવતા જઈશું, તેમાં થોડું પાણી ઉમેરતા જઈશું। તમે જોઈ શકો છો આપણું ઢોકળાનું બેટર સારી રીતે હોવું જોઈએ, જેથી ઢોકળા સારા બની શકે। હવે તેને 2 થી 3 કલાક ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપી દઈએ। વહેલી સવારે ઢોકળા કરવા હોય તો રાત્રે કણકી કોરનું પલાળી દેવાનું, જેથી સવારે ઢોકળા બની શકે। હવે આપણે ચેક કરી લઈએ કે આપણું બેટર ઢોકળાનું થઈ ગયું છે। ચલો તમે જોઈ શકો છો ને કે આ આપણું ખીરું સરસ રેડી થઈ ગયું છે। હવે તેમાં 1 સ્પૂન હળદર, લસણની પેસ્ટ, આદુ, થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ત્રણ મરચાંની પેસ્ટ બનાવેલી તે પણ ઉમેરતા જઈશું। હવે તેને ચમચાની મદદથી બધું મિક્સ કરતા જઈએ। થોડો બેકિંગ સોડા ઉમેરીશું। હવે તેને બરાબર મિક્સ કરતા જઈએ। તો ચાલો ઢોકળાનું કુકર લઈશું। જો તમારી પાસે કુકર ના હોય તો તમે મોટું પેન લઈને થાળીમાં બનાવી શકો છો। જરૂરી નથી કે બધાના ઘરમાં બધી વસ્તુઓ અવેલેબલ હોય। હવે આપણે બને થાળીમાં ઓઇલ લગાવી દઈએ। ઢોકળાનું કુકર પહેલાંથી 2 ગ્લાસ જેટલું પાણી નાખીને મેં સ્ટીમ કરવા મૂક્યું હતું। હવે તેમાં આપણે થાળી મૂકીને જે ઢોકળાનું ખીરું આપણું રેડી કર્યું છે તેમાં નાખીશું। જુઓ હવે કેવી રીતે ઢોકળાનું ખીરું પાથર્યું છે, એવી રીતે બીજી થાળીમાં પણ નાખી દઈશું। હવે આપણે 20 મિનિટ સુધી ધીમા ફ્લેમ ઉપર થવા દઈશું। હવે આપણે તેને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે। તમે જોઈ શકો છો આપણા ઢોકળા કટ કરી લીધા પછી હવે આપણે વઘાર કરીશું। એક પેન લઈશું। હવે તેમાં આપણે રાઈ નાખીશું। કેટલા લોકો વઘાર પર ઉપરથી કરી દે છે, કેટલા લોકો થાળી ઉપર જ વઘાર કરી દે છે, તે ઓઇલ ઉપર જ રહી જાય છે અને ટેસ્ટ પણ સારો નથી લાગતો। તે જેની ચોઈસ, પણ મને તો આ રીતે વઘાર કરવાનો ગમે છે અને ઢોકળા પણ ટેસ્ટી લાગે છે। તમે પણ એકવાર ટ્રાય કરજો। તો હવે આપણે રાઈ સરસ ફૂટી રહી છે। હવે તેમાં 1 ચમચો ઓઇલ નાખીશું। જો તમે હિંગ સારી લાગતી હોય તો હિંગ અને લીલા મરચાં કટ કરીને પણ વઘારમાં નાખી શકો છો। તો ઢોકળાનો ઓઇલ સાથે બરાબર મિક્સ કરી દઈએ। હવે તેમાં 1 ચમચી જેટલા તલ નાખીશું। હવે તેને એક ડીશમાં કાઢીને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું। જુઓ આપણા ઢોકળા રેડી થઈ ગયા છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો,
સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો. થેન્ક યુ.